નગર સેવા સદન દ્વારા 145 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। છેલ્લા 1.5 મહિનામાં નગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર પાસેથી 2.25 લાખનો દંડ વસૂલ કર્યો છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાને સુરતથી અંકલેશ્વર તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો લાવવામાં આવતો હોવાની માહિતી મળી હતી। માહિતીના આધારે નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરમાં વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન એક ટેમ્પોને અટકાવી તપાસ કરતા અંદાજે 145 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો, જેને નગરપાલિકા દ્વારા તાત્કાલિક કબજે કરવામાં આવ્યો છે। આ મામલે કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અંજલિ ટ્રેડર્સ તેમજ એક અન્ય ગોડાઉન દ્વારા આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો। નગરપાલિકા દ્વારા સમગ્ર જથ્થો જપ્ત કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વર જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તાર હોવાથી આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છેલ્લા 1.5 મહિનામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ તથા જાહેર સ્થળે ગંદકી કરનાર સામે કુલ 2.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। નગરપાલિકાને મળેલ બાતમીના આધારે અમો જે સુરતથી વાહનો આવતા હતા, ખાસ કરીને ટેમ્પો, એનું ચેકિંગ કરતા હતા। તેની અંદર બાતમીના આધારે એક ટેમ્પોનું ચેકિંગ કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલો હતો, જેનું વજન 145 કિલોગ્રામ હતું। પછી ડ્રાઈવરની પૂછપરછ કરતાં એ સદર જથ્થો અંજલિ ટ્રેડર પોલીસ સ્ટેશનની પાસે જીઆઈડીસીનો અને પંકજભાઈ એનું એક જીઆઈડીસીમાં ગોડાઉન છે, આ બંનેનો જથ્થો મળી આવેલો છે, જે નગરપાલિકા દ્વારા જપ્તે કરવામાં આવેલ છે ને આગળની કાર્યવાહી કરવા માટે જીઆઈડીસી વિસ્તાર હોવાથી અમે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જીઆઈડીસીને આ બાબતે જાણ કરી અને કાગળ લખવાના છીએ। અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે જાહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેમજ અને જાહેરમાં ગંદકી કરનારા ઇસમો સામે છેલ્લા 1.5 મહિનામાં લગભગ 2.25 લાખનો દંડ કરવામાં આવેલો છે। અને અત્રેથી હું નગરપાલિકા વતી સૌ નાગરિકોને વિનંતી કરું છું કે અંકલેશ્વર નગરપાલિકાને સફાઈ અને સ્વચ્છતામાં મદદરૂપ થાય અને સહકાર આપે।